મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની નબળી કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા 6 દિવસથી કૃષિ વીજ લાઇન બંધ હોવાના કારણે ખેડૂતોને ખેતીના કામકાજમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાને લઈને ખેડૂતો વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા અને તેમનો વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ યોગ્ય જવાબ કે ઉકેલ ન આવતા તેમનો ગુસ્સો વધુ વકર્યો છે। MGVCL દ્વારા યોગ્ય કામગીરી કરવા ખેડૂતોએ પણ માંગ કરી છે। એગ્રીકલ્ચર લાઈન આજે 6 દિવસથી આવતી નથી। વારંવાર ફોન કરવાથી કોઈ ફોન ઉઠાવતું નથી જીઈબીનું, અને અત્યારે રવિવાર છે તેમ છતાં પણ જીઈબી કચેરીએ અમે આવ્યા છીએ તો અમારી કોઈ રજૂઆત સાંભળવા માગતું નથી। અને ખેડૂતો અત્યારે લાઇટ વગર, સરકારની આટલી આપતકાલીન સેવાઓ છે તેમ છતાં પણ લાઇટ તાત્કાલિક તેમના અધિકારીઓ આવે છે તો એમ કહે છે કે હમણાં ચાલુ નહીં થાય। અધિકારીને ફોન કરીએ છીએ તો એમ કે ભાઈ અમારામાં આવતું નથી। અમે એને અધિકારીને એવું કહીએ છીએ કે ભાઈ વાંધો નહીં બેન, તમારા નથી આવતું, પણ જેનામાં આવે છે એનો ફોન નંબર તો આપો। જવાબ એવો આવે છે ભાઈ ખોટી બબાલ ના કરો એમ કહીને ફોન મૂકી દેશે। એનું રેકોર્ડિંગ બી અમારી જોડે છે। બરાબર છે, આભાર।